72 વર્ષના વૃદ્ધ બિઝનેસમેન અને તેમની પત્નીને 40 દિવસ સુધી બંધક બનાવ્યા. આટલું જ નહીં, તેમની પાસેથી અધધ 58 કરોડ રૂપિયા પડાવ્યા. મુંબઈમાંથી દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો, જેના અંતર્ગત મહારાષ્ટ્ર પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. માત્ર દેશ જ નહીં, વિશ્વના સૌથી મોટા ડિજિટલ અરેસ્ટમાંના એક એવા આ કિસ્સામાં ઠગોએ પોતાને ઈડી અને સીબીઆઈનો ઓફિસર બતાવી આ વૃદ્ધ દંપતીને 40 દિવસ સુધી માનસિક રીતે બંધક બનાવી લીધા અને 58 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી. છેતરપિંડી કરનારાઓએ વિડીયો કોલ પર નકલી કોર્ટની કાર્યવાહી અને પોલીસ પૂછપરછનું નાટક પણ કર્યું. નોડલ એજન્સી મહારાષ્ટ્ર સાયબરે ખુલાસો કર્યો છે કે ડિજિટલ અરેસ્ટ અંતર્ગત આ લોકોએ લૂંટેલા નાણાંને વ્હાઇટ કરવા માટે 6500થી વધુ નકલી ખાતાઓનો ઉપયોગ કર્યો હતો, જે બનાવટી કંપનીઓના નામે ખોલવામાં આવ્યા હતા. છેવટે 72 વર્ષીય ઉદ્યોગપતિએ ડિજિટલ અરેસ્ટ થવાની અને પૈસા ગુમાવવાની ફરિયાદ નોંધાવતા મુંબઈ પોલીસે ડિજિટલ અરેસ્ટ ફ્રોડની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ગુજરાત રાજસ્થાનમાંથી 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગેંગ પોતાની એટીએસ અને એનઆઈએ અધિકારી તરીકે રજૂ કરી મની લોન્ડરિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. આ ગેંગ સામે 13 રાજ્યોમાં 31થી વધુ કેસ નોંધાયેલા છે.